ભુજના માધાપરમાં બટુકું ભોજન કર્યા બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવી રહ્યું છે। માધાપરના નવાવાસ સ્થિત ઐશ્વર્યાનગર વિસ્તારમાં બટુકું ભોજન કાર્યક્રમ બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। 3 થી 13 વર્ષના બાળકોને બટુકું ભોજન બાદ અચાનક ઉલટી સહિતની તકલીફો શરૂ થઈ હતી, જેથી જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ હરિભાઈ આહિર, પ્રમુખ શ્રી ઐશ્વર્યાનગર નવાવાસ માધવ રેસિડેન્સી। આજની ઘટના એવી બની કે અમે લોકો રવિવાર કે મહિનામાં બે થી 3 રવિવાર બટુક ભોજનનો પ્રોગ્રામ રાખી પણ આ વખતે કોઈ અજોગ્ય કારણસર જે દાળ ભાત છાશ અને સેવ બુંદીનો પ્રોગ્રામ હતો। રાતના બધા છોકરા આરામથી જમ્યા, 10 સાડા 10 સુધી બધા બરાબર હતા। પછી 11 સાડા 10 11 વચ્ચે પહેલાં બે છોકરાને વોમિટ થઈ, એને પછી એના પપ્પાને બધાએ કીધું કે આવી રીતે વોમિટ થઈ, પણ એમને એમ કે આ કંઈક બપોરના ખાવામાં કે કંઈક ગરમીને લીધે થયું છે। પછી 11:30 12 વાગે અમને વળી ઘણા બધા ફોન આવ્યા, એમાં લગભગ 33 કે 34 છોકરા ફરીથી બધાને વોમિટિંગ ચાલુ થઈ ગઈ। તો અમે તાત્કાલિક ધોરણે બધાને રાતોરાત જીકેમાં એડમિટ કર્યા છે। કેટલા બાળકો છે અહીં અત્યારે 26 બાળકો અહીંયા દાખલ છે, 8 પ્રાઇવેટમાં છે।